એક એવી જગ્યા કે જ્યાં સૌરાષ્ટ્રના અસલ ખાવાનાનો સ્વાદ પીરસાય છે અને લોકો હોટલ કરતાં વધારે પણ અહીં ભીડ લગાવીને ખાવા બેસે છે. આજે હું આવી પહોંચ્યો છું જુનાગઢના ભવનાથમાં ગિરનાર તળેટીમાં આવેલા સૌરાષ્ટ્રના અસલ ખાવાનાનો સ્વાદ પીરસતા પ્રજાપતિ ઓળો સેન્ટરમાં. તો ચાલો જાણીએ કે એમને ત્યાં કઈ કઈ વસ્તુઓ મળે છે અને એમનો સમય શું છે, એમનું સરનામું શું છે. ચાલો વાત કરીએ. મારું નામ છે નયન જાદવ. અને અહીંયા તમારી જે પ્રજાપતિ ઓળોને જે રેસ્ટોરન્ટ છે એ કેટલા વખતથી ચાલે છે? મારે સાંજે 7 વાગ્યાથી 11 વાગ્યા લગીનો ટાઈમ છે. અને આપણી જે કઈ કઈ વસ્તુઓ મળે છે? અદય તિખારી, આ વઘાર રોટલો, આ દમ આલુ, આ સેવ ટમેટા, પનીર રીંગણા બટેકા, રજવાડી ઢોકળી, આ ગિરનારી ખીચડી. કાલે ઓર્ડર લખાઈ દેજો. ફોન કરો ને તમે યાદ રાખજો એટલે તમે કચુંબર, મરચા, જોડે પાપડ. કેટલા ટાઈમથી ચલાવ્યું છે? હું અત્યારે મારા 9મું વર્ષ ચાલે છે. અને હાલ તમારું એડ્રેસ હવેથી ચેન્જ થઈ રહ્યું છે. નવું એડ્રેસ શું આવશે? નવું એડ્રેસ મારું આવશે ભવનાથ તળેટી અને ટી બોક્સ ચાવાળાની બાજુમાં. એટલે હજુ ભવનાથ તળેટીની નજીક જઈ રહ્યા છે. હા, હજુ નજીક જઈ રહ્યા છે. અને આપણો ટાઈમિંગ શું કીધો તમે? ત્યાં 7 થી 11 વાગ્યા લગીનો ડેલી હોઈએ છે? ડેઈલી. ઓર્ડર લખાવી દેજો. નાનો માટે છે રીંગણનો ઓળો. આ છે, મેં મારા માટે ભાખરી મંગાવી છે અને ભાઈ મારા માટે લઈને આવ્યા છે છાશ. સો આ છાશ છે અને આ છે વઘારેલો રોટલો. મારી ઈચ્છા છે કે ભાખરી ખાવાની અને જોડે આવી ગઈ છે મારી ગિરનારી ખીચડી. સો લેટ મી ટ્રાય ધીસ. ભાઈ એવું નથી અમારે આમ લાવવાનું ઓહો, વઘારેલા રોટલામાં મેથી અને છાશનું શું ફ્લેવર છે, અદ્ભુત છે. ધીસ ભાખરી ઇટ્સ માય ફેવરેટ. આહા, ભવનાથ આવો, આ ટ્રાય કરો.
ये नहीं खाया तो क्या खाया। સો તમારે પણ પ્રજાપતિ ઓળોના ખાવાનાની મજા લેવી હોય તો ફટાફટ પહોંચી જાઓ ભવનાથ તળેટીમાં આવેલા ટી પોસ્ટની બાજુમાં જ એમનું નવું રેસ્ટોરન્ટ શરૂ થઈ ગયું છે.